જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક જોવા મળી. હાપા યાર્ડમાં રોજની 50 થી 60 ગાડીઓ મગફળી ઉતરાઈ કરવામાં આવે છે. મગફળીની ગાડીઓ રોડ પર લાંબી કતારો જોવા મળે છે. ખેડૂતો દ્વારા મગફળી વેચાણ કરવામાં આવે છે. ત્યારે યાર્ડમાં વરસાદી વાતાવરણને કારણે ખુલ્લામાં ઉતરાઈ ન કરવાથી રોજની 50 થી 60 ગાડીઓ જ ઉતારવામાં આવે છે, જેમની તે જ દિવસે હરાજીમાં માલ વેચાઈ જાય છે. મગફળીના વેચાણ કરવામાં આવેલા ખેડૂતો 2 થી 3 દિવસ યાર્ડની બહાર રહેવું પડે છે. મારું નામ ગાગજી અશોક લક્ષ્મણભાઈ, ગામ નવી વેરાવળ. ત્યાંથી અમે માંડવે 66 નંબર ને 9 નંબર લઈને આવ્યો આપા માર્કેટિંગ યાર્ડ જામનગર માંથી. હવે કોઈ પૂરતા પ્રમાણનો ભાવ મળતો નથી. અત્યારે બજાર 2 સાલ કરતા આવા સાલ હાવ ડાઉન બજાર છે અને સરકારને અમારો એટલું કહેવું થાય છે તાત્કાલિક ટેકો ચાલુ કરાવે તો અમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે. 20 સાલ કરતા અવાર તો 900 થી લઈને 1100 લગન માંડવાની બજાર રહે છે અને અમારી એવી અપેક્ષા હતી કે 2000 થી ઉપર ભાવ રહે તો જ ખેડૂતને પોહાય એમ છે.